તમે શિવરાત્રી મહાશિવરાત્રી આવે ને તો પેન્ટિંગ ને બધું તમે જોઈ લો મહાદેવનું આપણે ઢોળકીને મહાદેવ આપણે શિવરાત્રીની તૈયાર આવે છે બધા કુળ ને એવું બનાવે છે આપણે મગર બેસીને તમને દેખાડું હા મેં જરીથી આપણે ઝૂમ થોડું કરી જોઈ લો તમે કઈ રીતના મગર ઉતરેલું છે. તો કેમ છો મિત્રો, તમારા બધાનું ફરી સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો હું આજે પહોંચ્યો છું જુનાગઢમાં હું આજે આવી ગયો છું. મારા ફાઇનલનું હોસ્ટેલનું કામ હતું ને આવ્યા છે ને અહીંયા હું થોડુંક ભવનાથ બધું આવ્યો છું. તો શિવરાત્રી હમણાં આવે છે એટલે શિવરાત્રીનું શું કાર્યક્રમ છે એ બધું હું તમને દેખાડું. અત્યારે સામે હું આવી ગયો છું ભવનાથના મંદિરમાં, જ્યાં આપણે અંદર મહાદેવનું મંદિર છે, જ્યાં આપણે દર્શન કરીને કઈ રીતનું આપણે શિવરાત્રીનો બધો પ્રોગ્રામ છે અહીંયા ગોઠવવાની તૈયારી ચાલુ છે એ બધું તમને દેખાડી. એટલે છેલ્લે આપણે વિડીયોમાં છેલ્લે સુધી તમે બના રહેજો. આ છે આપણે અહીંયા ભવનાથનું મંદિર, તમે જોઈ લો કઈ રીતનું આપણે સુવર્ણ તરીકે અહીંયા બધો કલર કરેલો હોય સોનેરી રંગ કરીને. અંદર આપણે અંદર મહાદેવનું છે, આપણે શૂટિંગ આપણે અંદર ઉતારવા નહીં દે એટલે આપણે જોઈ ઉતારવા દેતા હોય તો આ શૂટ મહાદેવનું મંદિર અંદર પગે લાગેલી છે. ભવનાથની બાજુમાં આવેલું કુંડ તમે જોઈ લો કે અંદર કેટલી બધી માછલીઓ છે અને અંદર સિક્કાઈ નાખવામાં આવે. સામે તમે આ બધું હમણાં શિવરાત્રી આવે છે એટલે અહીંયા તમે જોઈ લો કઈ રીતના બધા ચિત્રો બધા દોરેલા છે ભવનાથ મંદિરના બધા. સામેની બાજુ તમે અહીંયા તમે જોઈ લો કે કઈ રીતના અહીંયા પોસ્ટ અને ચિત્ર દોરવા કલાકારી કરવામાં આવેલી છે આપણે શિવરાત્રિની. આગળ મહાદેવ છે ને પાછળ બધા ઋષિમુનિઓ ને એવું બધા છે છેલ્લા બધા. તો આ ચિત્રની વાત કરી તો હજી આ પેન્ટિંગ અડધી બાકી છે, ઘણી બાકી છે, પેન્ટિંગ અધૂરી છે. અહીંયા તમે શિવરાત્રી મહાશિવરાત્રી આવે ને એટલે પેન્ટિંગ ને બધું તમે જોઈ લો કે મહાદેવનો આપણે ઢોળકીને મહાદેવનો ફોટો છે. આ ભાઈ સાઈડમાં આપણે પેન્ટિંગ ચાલુ જ છે. એટલે ભવનાથ મંદિરથી બહાર નીકળી ગયા દર્શન છે. અહીંયા તમને બજાર દેખાડું બહારની સામે તમે જોઈ લો કેટલી બધી આ બધી બજાર છે ભવનાથ મંદિરની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં જ છે આ બધી બજારો આવેલી. હવે ભૂખ લાગી છે, થોડોક નાસ્તો વાસ્તો કરી આવશું પછી આગળ વધશું. કઈ રીતનું બધું છે તમે દેખો તો મહાશિવરાત્રીની તૈયારી આગળ કેવી છે તો વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો તમે. આપણે આ છે અન્ન ક્ષેત્ર ને અહીંયા તમે જોઈ લો કે આપણે શિવરાત્રીની તૈયારી આવે છે, બધા કુળ ને એવું બનાવે છે. આ રીતનું બધું શિવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અહીંયા આ કુંડ ને એવું બધું અત્યારે બનાવે છે ને આગળ તમને ઘણું બધું જોવા મળશે એટલે આપણે દેખાડીએ હમણાં. અત્યારે અમે ભોગી જાય છીએ રોપવે સેન્ટર. જ્યારે આપણે આ રોપવે છે આપણે અંબાજી માતાનું મંદિર છે ત્યાં સુધી આપણે લઈ જઈએ. આ સામે છે ને એ આપણે રોપવે સેન્ટર છે, જે છે આપણે અંબાજી માતાનું મંદિર છે ને ત્યાં સુધી આ રોપવે છે. પછી આપણે જતા જ રહી જવું તો ત્યાંથી પાછું સીડીએલ ચાલુ હાલીને જવું પડે. આપણે ગિરનારનો મેપ આપેલો છે અંદર, એટલે ઝૂમ કરીને થોડુંક દેખાડીએ. આખા ગિરનારનો મેપ છે, કઈ કઈ જગ્યાએ કયું મંદિર આવેલું છે ને કઈ આપણે સીડી છે બધું. ત્યાંથી આપણે જૂની સીડી ચાલુ થાય, ત્યાંથી આપણે ગિરનાર પાછળ છે ને જૂની સીડી અહીંથી જવાય. ત્યારે આપણે જૂની સીડીની અંદર એન્ટર થઈ ગઈ છે. અહીંયાનું વાતાવરણ જોઈ લો આ બધું. અહીંયા બધી આ ચોમાસામાં અહીંની બધું પાણી આવે, ત્યારે ચોમાસું નથી એટલે આ બધું પાણી બંધ છે ને અહીંયા બધી સારું ઓલું કરે છે. પાણી આવે ને આટલું પકડવાનું બધું બનાવે ને આ આગળ આપણે જૂનું સીડી આગળ છે, હજી ચડવાનું ઘણું આગળ છે. અહીંનું વાતાવરણ તમે જોઈ લો કઈ રીતનું છે. આપણે અંદર તમે આવ્યા ને જોઈ લો અહીંયા બેઠા હતા આપણે કપી દેવની બધા અહીંયા બેઠા, ત્યાં બેઠા એ અહીંયા બેઠા હતા એની માથે તમને દેખાડ. હવે અહીંયા સુધી મેં અહીંયા માણસો છે નહીં વધારે એટલે વધારે આગળ જવું નથી. અહીંયા પાછા પાણી પીને પાછા હેઠા વ્યા જાવ. પાણી નહીં દેખાડું તો આપણે જોઈ લો કપી દેવ અહીંયા બેઠા છે, બેઠા છે ને આમે તમે જોઈ લો કેટલા બધા બેઠા. અહીંયા તમે જોઈ લો પીવાનું પાણીનું બધું અહીંયા છે. આ રીતનું બધું જંગલનું બધું. આગળ હવે જવું નથી બહુ, અહીંની પાછા વળી જાઓ. તો અત્યારે અમે આવી ગયા છે સુદર્શન તળાવ પાસે. ત્યાં અમને મગર દેખાડી એટલે તમને દેખાડું એની ચૂંબડી જોઈ કઈ રીતનું આપણે મગર બેસીને તમને દેખાડું. હા મેં જરીથી આપણે ઝૂમ થોડુંક કરી, કેમેરો એટલું પેલા સારો છે નહીં પણ થોડુંક સાકું દેખાય, કંઈ વાંધો નહીં તો દેખાડું. બે બેહેલી છે દેખાડો તો આ એક અહીંયા રહી, એક ઓલા પણ રહી. આ સુદર્શન તળાવ છે, માં અંદર જઈને તમને દેખાડું કઈ રીતનું બધું અંદર સુદર્શન તળાવ છે. ત્યારે આપણે સુદર્શન તળાવની અંદર એન્ટર થઈ ગયા છે ને અહીંયા દેખાડું કઈ રીતનું તળાવ છે. આ બાંધેલું આ તળાવ છે, અંદર જવાય એમ છે. એકલા ઝાડવા બધી ગોલી નડે છે
એટલે અંદર જવાય એમ છે એમ નહીં. અને આ સુદર્શન તળાવ આમ કહીએ તો ચંદ્રગુપ્ત પ્રથમ હતો ને એના સુબાએ આપણે આ બનાવેલું છે. ને આશરે આ તળાવ છે ને એને આશરે તો 2-3 હજાર વર્ષ થઈ ગયા છે. ને આગળ એક આપણે વિષ્ણુ ભગવાનનું પણ એક મંદિર બનાવેલું હતું જે આપણે તમે દેખાડી ઇતિહાસ હું તમને કહું આગળ જ છે. આગળ છે હું તમને દેખાડી આયલી આપણે કઈ રીતનું દેખાય એ પણ દેખાડી દઉં. અલગ અલગ સીન દ્વારા તમને દેખાડું કે કઈ રીતનું છે આ તળાવ. અત્યારે હું પહોંચી ગયો છું મંદિર જે આપણે વિષ્ણુ ભગવાનનું મંદિર હતું ને એ તમને દેખાડું તો અત્યારે કઈ હાલતમાં છે. આ છે આપણે એ મંદિર છે ને આ મંદિર આપણે એમ કહીએ તો ચક્રપાલી દ્વારા બનાવવા આવેલું છે. ને આ મંદિર તો અત્યારે કાંઈ છે નહીં, નાબૂદ કરી નાખ્યું અવશેષો એટલે બધા ખાસ છે નહીં. આ મંદિરનું આપણે એમ કહીએ તો ખંડિત આપણે મુગલો દ્વારા આ મંદિર ખંડિત કરી નાખ્યું. પછીનું કાંઈ એટલું બધું ખાસ બન્યું છે નહીં. અત્યારે એના ઉપર ઝાડવાનું એવું બધું છે. ત્યાં મંદિરને પગથિયા આ મંદિર ખંડિત કરી નાખ્યું. ને આની તમે જોઈ લો કે કઈ રીતનો એની બધો નજારો દેખાય. ને હવે આપણે જાશું આગળ ને આગળ કઈ વસ્તુ સારું છે અને ક્યાં અમે જવાના છીએ એટલે અમે આમાં દેખાડશું કે એને વિડીયોમાં તમે બના જ રહેજો. પછી ઘણું બધું આગળ જોવા જેવું છે જુનાગઢમાં આપણે રખડે એટલું વસ્તુ છે, કેટલી બધી વસ્તુ છે ને ક્યાં ક્યાં જવું પણ વિડીયો ખોટો લાંબો થઈ જાય એટલે વધારે દેખાડતા છે નહીં. ક્યારેક બીજી ફરી આવશું ત્યારે દેખાડશું પાછળ. જોઈ લો કે આપણે આ શિવરાત્રીની કામગીરી ચાલે છે. અહીંયા બધું બ્લોક ને એવું બધું નાખે છે. હવે કામગીરી બધી હાલે જ છે. અહીંયા આપણે આગળ ઘણી બધી કામગીરી શિવરાત્રીની અત્યારથી ચાલુ થઈ ગઈ છે. આપણે હવે જમીન આવી ગયા અમે વાત કરું તો શિવરાત્રીની તૈયારીની વાત કહું તો અહીંયા આપણે ઓલું હતું ને બધું સામાન આપણે શું કહીએ નાસ્તાનું બધું સેન્ટર હતા ને બધા આપણે કાઢી લેવામાં આવ્યા છે. અહીંયા આપણે પોલીસના ટેન્ટ લાગી ગયા છે. આ બાજુ અમે તમે અમારો પેલો વિડીયો જોયો છે નાસ્તાના સેન્ટરથી કાઢી લેવાનું છે. એટલે અહીંયા શિવરાત્રીની તૈયારીમાં આપણે નાસ્તાના જેટલા ઓલા હતા ને એ લારીઓને બધું અહીંની કાઢી લેવામાં આવ્યો. ને હવે અમે જઈએ એક હાથ જગ્યાએ જ્યાં પવન આવે ને ત્યાં બેસું અને ત્યાંની સીન તમે દેખાડો સારો હોય તો દેખાડી તમને. અત્યારે અમે આવી ગયા છીએ ખાઈને એક સારી જગ્યા ગોતીને બેહવા. આ એ જગ્યા છે જ્યાં અમે બેહવા આવ્યા. શેખ ડેમ જેવું છે આ. અહીંયા કારક મગરે દેખાય ને આયલી પાહેલી મગર દેખાય તો હું તમને દેખાડી. ને ઘડીક વાર બેસીને પછી આપણે જ્યાં સુવિધા આપણે કરેલી છે ને રનિંગ માટે પોલીસ કોન્સ્ટેબલે ત્યાં આપણે જવાનું છે. ત્યાં કઈ રીતનું બધું છે એ હું તમને દેખાડું. હું આ બાજુ આટો મારવા આવ્યો તો મને મગર દેખાય છે પથરા માટે કઈ રીતની બેસેલી હું તમને દેખાડું. મગર આમે જ છે મગર એટલે પાસે જઈને દેખાડે કઈ રીતનું છે મગર બેઠેલી. શાંતિ ત્યાં નહીં એટલે પાસે જઈને શું ફરકું થાય ઉજ્જેલી હેતરમાં. જોઈ લો તમે કઈ રીતના એ મગર ઉતેલી છે. થોડુંક છે જઈ પાસે વ્યા જાય ધીમે ધીમે પાણીનો વાસ છે ને હોઈ ગયેલી છે. જોઈ લો આવું અહીંયા ઉતેલી છે. આપણે અહીંયા આ પાણીનું ઓલું છે રૂમ ત્યાં ત્યાં ઉતેલી છે. ફાઇનલી અમને રૂમ મળી ગઈ ને રૂમ દઈશું દેખાડો. આ આપણી રૂમ આ રીતની આપણે છે બધું તૈયારી કરી આપેલી છે આપણે. હવે રૂમ છે અહીંયા ચાર્જર પ્લગ અને બેગ છે અને અહીંયા સામાન મૂકવા માટે કબાટ ને એવું બધું છે. અને અહીંયા સ્ટાફની વાત કરું તો બહુ સારો સ્ટાફ છે જૂનાગઢનો. અને સવારમાં તો આપણે રનિંગ કરવા જવાના જ છીએ. તો આ વિડીયો એટલે રાખીને કે બહુ લાંબો થઈ જાય તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. બધાને ટાટા ગુડ બાય.